સુરતની સાથે નવસારીની પણ આવી જ ભયાનક પરિસ્થિતિ છે। નવસારીના સૌથી પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યું છે TV9 ગુજરાતી। બિલીમોરાથી અમલસાડ વચ્ચેના 10થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે। બિલીમોરાના રામભલ ગામ પહોંચ્યું છે TV9। અંબિકા નદીના પાણી સતત ગામમાંથી વહી રહ્યા છે અને નદીના પાણી રસ્તા પર આવવાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ છે। NDRF અને આર્મીની ટીમ પણ સંપર્ક વિહોણા ગામમાં જવા કરી રહ્યા છે પ્રયાસ। ગુજરાતમાં ખાસ કરીને નવસારી અને વલસાડમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। તેના કારણે અંબિકા અને કાવેરી સહિતની નદીઓ છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। ત્યારે આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો બિલીમોરા પાસે આવેલા રામભલ ગામ ખાતેથી કે જ્યાં આગળ અંબિકા નદીના જે પાણી છે તે હજુ પણ ગામમાંથી થઈને પસાર થઈ રહ્યા છે અને આ જ પ્રકારે લગભગ 6 થી 7 હજાર લોકો છે તે હજુ પણ આ ધસમસતા પ્રવાહને કારણે પોતાના ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે। NDRF અને આર્મી સહિતની ટીમો છે તે આની આગળના ભાગે અત્યારે કામગીરી કરી રહી છે। આ તમામ બાબતો વચ્ચે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ધસમસતા પૂરના પાણી છે તે અનેક લોકોના ઘરમાંથી, અનેક લોકોના રસ્તામાંથી, અનેક લોકોના ખેતરમાંથી પસાર થઈ રહ્યા છે। તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ તમામ બાબતો વચ્ચે રાહત અને બચાવ કાર્ય પણ સતત ચાલી રહ્યું છે। દેશની સેના અને NDRF છે તે સતત આ તમામ વિસ્તારોમાં કે જે અત્યારે સંપર્ક વિહોણા ગામો છે, સંપર્ક વિહોણા વિસ્તારો છે ત્યાં આગળ પહોંચીને રાહત અને બચાવના કામ કરી રહી છે। કેમેરા પરથી ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 નવસારી।